जिस व्यक्ति को कॉल किया है वह अभी दूसरी कॉल पे व्यस्त है। कृपया प्रतीक्षा करें या कुछ समय बाद कॉल करें। આ ક્યાં વ્યસ્ત આવે છે? કેટલી વાર કીધું છે કે મારો ફોન પહેલા ઉપાડી જ લેવાનો। आपने जिस व्यक्ति को कॉल किया है वह अभी दूसरी कॉल पे व्यस्त है। कृपया અરે આવા દે ને ઘોડા આજે કેટલી જ વાર છે અને મને તો એવી જ શંકા છે કે કોકારે બોલે છે ને એવી નકર કોઈ જણ આટલો બધો વ્યસ્ત ન આવતો હોય। ઘરે જ બાયડીનો ફોન આવે તો પહેલા ઉપાડી લેવો જોઈએ ને। એવું વળી કયું કામ હોય કે બાયડી ફોન કરીને રાખે એને જવાબ ન દે ને ગામને જ દીધા રાખે। ફોન કરો છો કોને? હમણાં બધી તમારી મને ખબર પડી જાય। બહુ મારી સામે હોશિયારી મારો। હું હે હું આમાં ઓલી લાઈટો બહુ થાતી હતી ફોનમાં તમારી। આ કેમ આટલી બધી લાઈટો થાય છે? મને તારી બધી ખબર છે કે બૈરીની હો ને તું હું લાઈટો કેમ થાય છે બધી આમ ને આ તો થઈ ને અત્યારે થાય છે ઘડી। મને બધી ખબર છે। શું જેતુની પૈણી લેવો તેતું આવું જ કરસ। એટલે હું કઈ મેં તમને કઈ કારા ધોરા કીધા? હું ગમે તે કારખાને ઘરે આવું ફોન મૂકું ગમે મૂકું રેડું તરત ચેક કરવા મનો હો। હા તો એટલો અધિકાર નથી ચેક કરવાનો। મારે જોવું તો પડે ને મોબાઈલમાં। હાલે જોઈ લે બધી જોઈ લે। તો ઈને જોઈ લીધું। મારે જે જોવાનું ને ખોટી હોશિયારી મારોમાં અને તમે 10 ફોન કરી તો વેટિંગમાં મારો ફોન આવતો ઉપાડતા નથી ને વળી પાછા। તો હમણાં મેં તને પૂછ્યું શું કરસ તો લાઈટ બંધ જી હોય હાસુ જતી નહીં હોય તો શંકા હે એમ નથી કહેતી। તો ઈ તો તમે કરો હો એવું એટલે શંકા થાય। આપણે એવું કરાય જ નહીં। આપણે બાઈકનો ફોન પહેલા ઉપાડી લેવાય તો કોઈ શંકા ન કરે બરાબર। પણ કોઈ બીજાનો ફોન આવતો એટલે કાપી નાખવાનો ધંધા એને બગડના। કહી દે મારો ઘરેથી ફોન ઉભા રહે તો 5 મિનિટ ચાલુ રાખો તો મરી ન જાય તમારો ફોન। રેલીની હો તો વેરી લીની જોઈ ને તમે કરો હો એવું। અમે નથી એવું કરતા। તો પણ ફોન હું કામ બતાઈ લઈને જાઉં હો? ક્યાંક તો રેઢો મુકાઈ ને। અત્યારે તો આઈવા ભેગો મોકો હતો એટલે ફોન રેઢો મૂક્યો। નકર આ તો હું હતો ઓછીકા નીચે રાખીને હું નાવા જાઉં તો બાથરૂમમાં ફોન લઈને કોણ નાવા જાય? કાં જેના પેટમાં બાપ હોય ઈ બાથરૂમમાં ફોન લઈને આવે। મારા હાબુ જરા હાથ લાંબા ટૂંકા કરતી જ નહીં। અને હું એમ જ કહું છું કે મારી ઉપર શંકા હોય ને તો મારું ઘર જ ન મંડાય। તો ત્યારે કઈ આવું નહોતું। હવે આવું બધું થયું છે। કે? પહેલા તો કોકના ફોન આવતા હતા ને તોય નહોતા ઉપાડતા। પહેલા મને જવાબ દેતા હતા। હવે આ પૈણા પછી અહીં આવી ગઈ ને એટલે આ બધું તમને નવું પૂછે છે। પૈણા પછી ખર્ચો ઘરનો હોય તો ને હે હા તો ધંધામાં ધ્યાન દેવું પડે। અને મારામાં ધંધાવાળાના ફોન આવે કોઈ બીજી બાયુના ફોન નથી આવતા। ઈ મને ખબર છે અંજા મને બધી ખબર છે। અને તું તારા મનથી જેવું વિચારસ તો રાત્રે 2 વાગ્યા સુધી ઓનલાઈન હું કામ રહ્યો હતો? એટલે મારે ધંધો છે ને એવો છે એટલે મારે રાતે 2 વાગે મેસેજ કરવો પડે। હા પણ ઈ જેથી મારા હાથમાં આવી ગયું તેની ધંધોય ચાહે ને હોય ચાહે ને ઘરે ચાહે બધુંય ચાહે ગધેડું ચાહે ને ખારી ચાહે। તું વઈ જા થારું આવી બાયડી મેં નથી શંકાશીલી હો। તારો ભાઈડો કોઈનો નથી થવાનો તારો જ છે પણ શંકા મેલી દે। અરે કોઈ રી હે ગામમાં ગામ ભેગું કરીશ વારી ની ખાસથી કા કોણ નથી દેતું? પણ તું શું કામ આવું કરસ? પણ આ તમે કોની હારે વાતું કરો એમ કહું 3 વાગે કોણામાં કિસિયાટા કરે અને સેના તમને દાંત આવે હે? અરે હું વિડિયો જોતો તો। હવે ખોટું બોલવા ઈ તો હું ગોદરું આઈડી ની અંદર મોઢું નાખ્યું ને એટલે સીધો વિડિયો ચાલુ કરી દીધા તા। બધું રેવા દીયો હવે તો સારી વાત છે। ખોટું રે તારા આમ જો મારી વાત સાંભળ ઓલા મારે વધારાની નથી હો। મારી વાત સાંભળ આમાં સ્ટાર પ્લસ મીડિયા ચેનલ રહી ને હા એમાં કિશોરી ને ભગેડીના વિડિયો ને જોતો તો કે ભગેડી એવું બોલ્યો ને મને દાંત આવ્યા। ભલે દાંત આવે ખોટી વાત મારે નથી કરવી। કોઈ બીજા માણસને નામે ચડાવો મને જેવની હાચું કહી દો। લાવો તમારો મોબાઈલ માં ચેક જ કરો। મારી વાત
રાતે નકામું કે હું તને મારી લઉં. શું કામ તું આવું કરસ? આ કોના નંબર હે? આ મને ઇંગ્લિશ વાંચતા એક તો આવડતું નથી ને એમાં તમે બધી બાજી મારી ગયા હો. એ હિરાણીના નંબર છે. હિરાણીના હે ને? હા. સાચી જ વાત છે ને? ના ના ખોટી વાત છે. પણ આટલી બધી શું કામ તું શંકા કરે છે એમ કહું છું. કાંઈ વાંધો આ નહીં. આમ જોઈ લે હિરાણી ફોટો. હા અત્યારે ફોટો હે કાંઈ વાંધો નહીં. એ કઈ આંધળી થઈ હતી બે દી પહેલા ખબર તને? એ આંધળી વાળો ફોટો. કાંઈ વાંધો નહીં. સવારે પડવા દ્યો તમે. સવારે એની જિંદગી ખરાબ કરી નાખીશું. જિંદગી તો બધાની ખરાબ થઈ ગઈ. હું તને પહેલા લેવો મારી ખરાબ થઈ ગઈ. પણ આવી ધીરે ધીરે વાતમાં હું કેમ શંકા કરસ? તો શંકા તો થાય ને રાતે તંતન વાગે હું કામ ગોતરા વટી દાંત કાઢો હોતે? મારી સામે વિડિયો જોવો ને. હું હુઈ જાઉં પછી મારી વિડિયો વાત- જોવાની શું જરૂર પડે છે તમારે? અરે મેં કીધું તારે આખો દી કામ કરો ખોટે તારી નીંદર બગડે મેં હુઈ જાય કોને એ ભલે મારી નીંદર બગડે. તમારી યાર કોઈની માં જિંદગી બગડી જાય ને નીંદર બગડશે ને એમાં મને કોઈ જાતનો અફસોસ નથી. પણ આવી રીતના છાના માના મોબાઈલ વાપરો માં. સમજી ગયા? તું તો બહુ ઓલી છો બાપા. આપણા ગામમાં 2000 ની વસ્તી છે હા. પણ તારા જેવી બાઈ કોઈની નહીં શંકા વાળી. એટલી મારી પર શંકા કરે 2000 ની વસ્તી છે ને એ બધાય ભાઈડા એવા હારા હશે ને કે ટાઈમ ટુ ટાઈમ સુઈ જતા હશે ને ટાઈમ ટુ ટાઈમ ઉઠી જતા હશે અને કોઈના ફોન વ્યસ્ત નહીં આવતા હોય. કોઈ રાતે 3-3 વાગ્યા સુધી આવી રીતે ગોદડું ઓઢી મોબાઈલ નહીં વાપરતા હોય. કોકને પૂછી આવજો. પણ કોઈને પૂછું કે આવી શું કામ જેની જેની વાતે શંકા કરે શંકા હું તને ઓહો એટલું તો તને કહી જ દઉં છું અત્યારથી. આ શેરી પહેલી વાર કે આવી શંકા કરી તો તારો ને મારો સંસાર જાજો હાલશે નહીં. તારે છેલ્લે 10 વર્ષે મારું ઘર મૂકી જવું જોઈએ. તો ન હાલે તો કાઈ નહીં. સમજ્યા? પણ આ વસ્તુ તો મારે નહીં પોહાય. મોબાઈલની વસ્તુ તો મારે ભેગી જ નહીં થાય. બોલો. બસ હું તમને હા વાંધો નહીં હુઈ જાઉં. હા. મોબાઈલ વાપરવાના મારી ભૂલ થઈ ગઈ બાપા. અబ్బા, તમારી એ મારી ભૂલ થઈ ગઈ. તમારી સાર ફેરા ફરી લીધા નહીં. જો તારા મા બાપ આવી વાત કરી હોત ને કે મારી દીકરી ટક 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 કરશે ટક તો કરે જ ને પૈણી નહીં હોય તો મંદિરની ટંકોરી એમ ટક ટક કર્યા રાખે હા. તો આ કામ જ ન એ કરે. બધુંય થાય. મને વેમ આવશે ને એટલે બધુંય થાય. તમારે હે ને એ મોબાઈલ હુઈ જા. મેં તારી પર કોઈ દી એમ નથી કર્યો. પણ તમે નથી કરે પણ મને તો હવે હે ને આટલો મોબાઈલ નો વાપરવાનો હોય. કોઈના ભૈડા નો વાપરતા હોય. કામ પૂરતો વાપરવાનો હોય. ગાડી લઈને ક્યાંક જાવ તો આટલી ગાડી ન વાપરવાની હોય. કામ પૂરતી ગાડી વાપરવાની હોય. ફોનમાં જાજુ ધ્યાન દઉં આટલો ફોન ન વાપરવાનો હોય. તો શું વાપરવાનું પૈસા છે? વધવા દીધા હવા હે. કાઈ મને કાઈ તને નથી લઈ દીધું. બરાબર? હું બધી મારા માના ઘરે જ લઈને આવી. હું તો લિપસ્ટિક કરી હું એ ભલે લિપસ્ટિક કરીને હું સમજ્યા? કાઈ મારી વાહ વધવા નથી દીધું. હજી શું મારા કામ? મા બાપે જે વસ્તુ દીધી હે ને એ કઈ પૂરી ન થઈ. તમારા પૈસા લિપસ્ટિક કરીને નથી થતી. તારા મા બાપે મોનોકોરોન ડબલું દીધું ઈ પૂરું કરી દે ને કામ પતે મારામાંથી. તમે કરી દ્યો. મારાથી ઈ પૂરું નહીં થાય. ઈ ક્યાં થાય ખબર છે? ઈ પૂરું કરો બે તો કાલે હે ને કાંઈક રસ્તો કરીશ. કાલ સવાર તમે પડવા કાંઈ દ્યો. રસ્તો કાંઈ નથી કરવાનો. જો વાહે કાંટા પડ્યા વેલી નાખ દે લાગે ને ઈ રસ્તો સોકો કરી નાખો. ના ના હું હે ને કાલે કોક મોબાઈલ વાળાની જઈશ અને એને કહીશ કે આનું WhatsApp મારે જ ચાલુ કર. એને જોતા હશે ને એટલે આ પૈસા હું દઈશ. પણ આગળ તું જ કરે ને તને ઈ ફાવતું. મને નથી આવડતું એટલે મને ઇંગ્લિશ વાંચતા નથી આવડતું ને ઈ તો હોરી થઈ ગઈ હે એટલે તમે બધો ઉપયોગ કરો હો. હવે બધાય સાંભળે છે આજુબાજુ વાળા. એ ભલે સાંભળે ખબર પડે ને એનો ભાઈડો લખણ ખોટો હે અને મને તો હવારે કોઈ કહેશે ને તોય કહીશ કે બેન મારો ભાઈડો 3-3 વાગ્યા સુધી મોબાઈલ વાપરે આવો કોઈ ભાઈડો પોહાય. એ તો તારાથી એટલો કંટાળી ગયો એમ તે કોશિકાને કવરમાં મોઢું નાખીને ગળા ફાંહો દઈ દો. એટલો કંટાળ્યો તમે ખાઈ જાઓ ગળાપા. હું મને શેનો આ દીયો? બાયડીથી જાડ દળી. તમે અસદ એ કૃષ્ણ ઓર લઈ દો મારો. અરે કહું છું આગળ તો બોલો. એ હાલો બધો હમણાં ઘરે કામ બેઠો ત્યાં જઈને આવું તું ત્યાં જઈને ક્યાં જઈને હા કોની યાર વાત કરો હો અત્યારમાં? આગળ કોની યાર વાત કરો હો અત્યારમાં બાથરૂમમાં કરીને? ના માથું નથી ધોયું મેં. ના ન સાંભળે? કોની યાર વાત કરતા હતા? જલ્દી સાચું બોલી જાઓ. કોની યાર વાત કરતા હતા? તું લપ કર મને બાપા. હું બહુ તારાથી કંટાળી ગયો હો હવે તો. ના પણ અત્યારમાં બાથરૂમમાં તમારે શું ફોન લઈ જવાની જરૂર પડે એમ હું તમને કહું છું. બાથરૂમમાં નહોતો લઈ ગયો ફોન. 2 વાર લઈ ગયો. મેં તને કીધું દે દીધો. ખોટું બોલોમાં એવું પકડાઈ ગયા એટલે મારે હે ને કઈ કરવું જ પડશે. નહીં ભેગું થાય મારે તમારી યાર. ભાખરી કઈ ઈ કરવાની છે. નત કરવી ભાખરી. તમારે જેની યાર વાતો કરતા હતા ને બાથરૂમમાં એને કયો તમારે આટું કરી રાખે. આવું શું કામ બોલસ? કારણ એનું હવારના પોરમાં હજી દી હુઈ ગયો છે. તા શું કામ મારો દી બગાડસ? હું એમ કહું છું તને. એ મારે નથી પીવો.
જેથી શંકા બંધ થાય ને તેથી પીસ. હાલ મોટા હાલ મોડું થઈ જમવા મોજું ફેરલો. આ મોટા આદમી ક્યાં કરો? તમને તમાર બાયડી કઈ કહેતી નથી? એની યાર તંતર વાગે વાતો કરે, આની યાર WhatsApp માં વાતો ન કરાય તમારે. તું બંધ થાને લપ કર મને. પણ 3 વાગે શું કામ એ હોય? અમારે ધંધા બાબતની વાતો હોય ભાભી. એવા કાઈ ધંધા ન હોય ને, રાતે 3 વાગે કામ કરે તમે હે ને આવું ખોટું રહેવા દ્યો અને જે હોય એ સાચું બોલી જાય તો હજી હું તમને કહું. તેથી મારા હાથમાં કઈ આવી ગયું ને હું આવ આપનું કાઢ નાખીશ હો. એ તેદી તાર થાય કરી લેજે. તું લપ ન કર ધંધા ઉપર હો. સવારમાં દી ઉઈગો હે તાર બોલવા માંડ્યો હો. આવી શેની શંકા હે મનમાં? તમે કરો હોય એવું એટલે બોલ મન. એ તું 3 વાગે એનો કે કાય. ચાલ. કાઈ વાંધો નહીં. તમે જોયું બધાએ કેવા બેય તૈયાર થયા હતા? આ બેયનો કાઈક પ્લાન છે અને આ પ્લાન હું આજે સક્સેસ નહીં થવા દઉં. જાવેની વાહે ખમો. લે આટલી બધી આની હિંમત થઈ ગઈ. મારી શંકામાં હે ને કોઈ દી ફેર જ નોય. મેં જે શંકા કરી હતી ને સાચી જ હતી. આવ્યું ને હા, આની હિંમત તો જો. છોકરીને ઘરના ડેલા સુધી બોલાવી. ઉભો રે હવે તું ખમ. અરે ભાભી આમ હોય હો. ભગા તું હા હાલ ઘરે હાલ. હવે એઠીની બેહને બહુ શંકા. ત્યાંથી વહાવન જરૂર શું હતી? હું જરૂર શું હતી કે પેલા પણ પાણી તું આવું તને કોને શીખવાડ્યું હે? કેદી મને દેખી ગઈ પાડકી બાયડી આઈ રે. દેખી ન ગઈ પણ એલી તાર ભાઈના લખણો જેવા હે. નકરા તંતન વાગવતી મેસેજ કરે રાખે. વધારાની જ વાત છે. વધારાનું કાઈ બોલમાં મેસેજ બેન ધંધા બાબત ના કરતા હોય કેવડી મારી ઉપર શંકા કરે. કોઈ દી મેં કોઈ છોકરી હમ ઊંચી નજરે નથી જોયું છતાં આટલી શંકા કરે હે. મેં તારી ઉપર કોઈ દી શંકા રાખી? હવે હું શંકા રાખો લટારી? મમ્મી આવી શંકા ન કરો. મારી બે બેનપણી હતી ને એના શંકામાં ઘર ભાંગી ગયા. અને એવું કાઈ હશે ને જેદી મારા ભાઈ વિશે તો હું તમને પહેલા આવીને કહીશ. પણ આવી શંકા ન કરો તમે. અમે એટલા બધા શીશરા નથી અને મારા મા બાપના સંસ્કાર આવા નથી. મારા મા બાપે મને સંસ્કાર આપ્યા હે જે બેટા માવતર એકવાર મળે અને પૈણેતર એક જ વાર મળે. અને જેદુના મેં તારી હારે લગ્ન કર્યા ને તેદીથી મેં મારા મનથી વિચારી લીધું હે કે ઝીણકી એટલી મારી બેનું મોટી એટલી મારી માં પણ કિશોરી એક જ મારી. પણ આ તો તને મનમાં શંકા હે અને આજ મારી બેન ઉપર તે શંકા કરી. મારી બેન મારી ઘરે રોકાવા આવતી હતી ને હાલીને એટલે તેડવા જતો હતો તાતે આવી શંકા કરી. જવા દે આજથી મારા ઘરમાં તું નહીં. મારી ભૂલ થઈ ગઈ. હવે હું જિંદગીમાં આવી શંકા નહીં કરું. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસરભાઈ કિશોરી અને મસ્ત મજાનો કોમેડી અને સમજવા લાયક કોન્સેપ્ટ આપની સમક્ષ લઈને આવ્યા છીએ. અમારો આ વિડિયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું છું ભાવેશ બગડી. જો આ વિડિયો તમને ગમે તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને અમારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.